ગ્લોબલ માર્કેટ પર લઈએ, કારણ કે ઘટાડા સાથે ક્લોઝિંગ આપણને યુએસ માર્કેટ બતાવી રહ્યા છે. ડાઉ જોન્સમાં થોડું વધારે પ્રેશર હતું, બાકી એસએનપી નાસ્ટેક આપણને ફ્લેટ ક્લોઝિંગ આપ્યા છે. અને ઓવરઓલ ટ્રમ્પને લઈને ફરી ટેરિફને લઈને જે આપણે જોઈ રહ્યા છીએ, ટ્રમ્પ ટેન્ટ્રમ આપણને જે ટ્રમ્પ ટેરર ફરી શરૂ થઈ છે અને બ્રિક્સ દેશો પર હવે વધારે ટેરિફ લાદવામાં આવશે, પણ એમણે એક 10% સુધીનો ટેરિફ લાગશે એવી જાહેરાત પણ કરી. કઈ રીતે ઓવરઓલ જોઈ રહ્યા છો અપડેટ્સ જે આપણને ઇનફેક્ટ કોપર, ફાર્મા આ બધું હજુ લાગ્યા નથી, પરંતુ એમણે ધમકી આપી છે. ગ્લોબલ જે સેટઅપ છે, હેન્ડઓવર છે, કુનાલ વ્યૂ લઈએ. ગુડ મોર્નિંગ. વેલ, નો ડાઉટ એક્સ્ટ્રા 10% લગાવવાની વાત કરી છે બ્રિક્સ દેશો પર. એની એક નેગેટિવ ઇમ્પેક્ટ ટાઈમિંગ માટે પડી શકે છે, એમાં કોઈ બેમત નથી. માર્કેટની વાત કરીએ, ડાઉ જોન્સની વાત કરીએ, 44,240 લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. મને એવું લાગે છે કે આમાં આપણને ઘટાડો જોવા મળી શકે છે. ઉપર 45,000નું રેઝિસ્ટન્સ છે, જ્યાં સુધી ક્રોસ નથી કરતું ત્યાં સુધી ઉપરની મોમેન્ટમ એક્સપેક્ટેશન ના રાખી શકાય. પણ હા, જે પ્રમાણે અત્યારે આ ટેરિફ ચાલુ થઈ છે, ખાસ કરીને આ જુલાઈથી 9 જુલાઈ પછી મને લાગે છે કે થોડુંક એક્સટેન્ડ થઈ શકે છે. આજે 9 જુલાઈ અમુક દેશો પર ટેરિફ લાગી જશે અને અમુક દેશો પર 1 ઓગસ્ટના લાગશે. એટલે અત્યારે આ લેવલ પર વોલેટિલિટી બળતરી આપણને જોવા મળી શકે છે. 44,240નું લેવલ છે. ઘટાડામાં મને એવું લાગે છે કે આ ઇન્ડેક્સ ડાઉ જોન્સમાં આપણને 43,543 સુધીના લેવલ જોવા મળી શકે છે. ઉપરના 45,000નું રેઝિસ્ટન્સ છે. નાસ્ટેકની વાત કરીએ તો નાસ્ટેક અત્યારે આ લેવલ પર એક રેન્જ બાઉન્ડ મોમેન્ટમમાં જ ટ્રેડ કરી રહ્યું છે. ખાસ મોમેન્ટમ નથી જોવા મળી. લો લેવલ પર વાત કરીએ તો 52,600 અને ઉપરના મથાની વાત કરીએ તો 23,100 ના લેવલની વચ્ચે ટ્રેડ કરે છે. નાસ્ટેકમાં જ્યાં સુધી બ્રેકઆઉટ નથી આવતું ત્યાં સુધી સાઇડવેઝ મોમેન્ટમનું જ એક્સપેક્ટેશન રાખવું જરૂરી છે. ઓવરઓલ એક વ્યૂ ગ્લોબલ સેટઅપ પર એક હેન્ડઓવર પર બનતો જોઈ રહ્યા છે. FIS-DISના ફિગર્સ જોઈએ આપણે, કુનાલ, તો ત્યાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે વાયદામાં વધારે શોર્ટ પોઝિશન આપણને બનતી દેખાડી રહી છે. સૌથી પહેલાં કેશ જોઈએ. FIS તરફથી આપણને નાનો એવું પરંતુ સેલિંગ છે, 26 કરોડની વેચવાલી છે, સામે DIS 1367 કરોડ ખરીદ્યા છે. F&Oમાં જુઓ, ઇન્ડેક્સ ફ્યુચર નેગેટિવ 270 કરોડ આસપાસની વેચવાલી, સ્ટોક ફ્યુચર્સમાં 1656 કરોડ જે છે એમના તરફથી વેચવાલી આપણને બનતી દેખાડી રહી છે. એટલે જે રીતે એક ફિગર્સ આપણને બતાવી રહ્યા છે, ફરી વેચવાલી ત્રણેય સેગમેન્ટ્સમાં કઈ રીતે જોઈ રહ્યા છો? વાત સાચી છે તમારી. વેચવાલી આપણને F&Oમાં જોવા મળી છે. નોડો કાલના દિવસમાં વેચવાલી હોવા છતાં પણ આપણને એક ઉછાળો જોવા મળ્યો હતો જતા ડાઇંગ હાઉસના નિફ્ટીમાં. અને મને એવું લાગે છે કે અત્યારે આ જે કન્ટિન્યુઅસ શોર્ટની પોઝિશન બનાવીને ચાલી રહ્યા છે, એક જ વસ્તુ છે અહીંયા કે શોર્ટની પોઝિશન તો બનાવી રહ્યા છે, પણ સામે સાઈડ ફ્યુચરમાં શોર્ટ કરીને ચાલી રહ્યા છે. એટલે પ્રોપર હેજ પોઝિશન બનાવીને આ લોકો ચાલી રહ્યા છે. એટલે વ્યૂ અત્યારે ડેફિનેટલી આ લેવલ પર સાઇડવેઝ ટુ બિયરિશ ટાઈપનો જ બની રહ્યો છે FII ઇન્ડેક્સના ફ્યુચરના ડેટાને જોતા. અને સ્ટોક ફ્યુચરની વાત કરીએ તો સ્ટોક ફ્યુચરમાં પણ અત્યારે આ લેવલ પર જે ડેટા આવી રહ્યા છે એ ક્લિયર કટ શોર્ટ સાઇડના છે. એટલે ઓવરઓલ મંદીનું એક્સપેક્ટેશન આપણે FIIના ડેટા પરથી રાખી શકીએ એવું નહીં. એટલું જ નહીં, તમે કેશના ડેટાની બી વાત કરો તો -20-25 કરોડનું વેચવાલી છે. ઠીક છે, માઇનર છે, પણ એની કોઈ વધારે ઇમ્પેક્ટ આપણે પડતી જોવા ના મળે. પણ હા, જે પ્રમાણે F&Oમાં પોઝિશન બનાવીને ચાલી રહ્યા છે, નેટ ટુ નેટ અત્યારે શોર્ટિંગનો જ અભિગમ એ લોકો અપનાવી રહ્યા છે. અને ખાસ કરીને આ શોર્ટિંગ જે કરી રહ્યા છે એમને ખાલી ટેરિફને ધ્યાનમાં રાખીને જ કરી રહ્યા છે. તો મને એવું લાગે છે કે આના બેઝ પર આપણને નિફ્ટીમાં આવનારા દિવસોમાં એક ડાઉનસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે. એક વ્યૂ ઓવરઓલ એક આપણે બનતો દેખાડી રહ્યો છે. તો નિફ્ટીના લેવલ્સ પણ જાણીએ, કુનાલ, કારણ કે ગઈકાલે સ્પોર્ટમાં 25,522ના લેવલ્સ પર આપણને 5%ની મજબૂતી સાથે જે છે નિફ્ટીમાં ખાસ કરીને ક્લોઝિંગ જોવા મળ્યું છે. કાલે ફરી રેન્જમાં રહ્યું અને ક્લોઝિંગ જે છે એક જોરદાર એક સ્વિંગ પર આપણને જોવા મળ્યું હતું. કોલ રાઇટર્સ 25,500 પર, 25,600 અને 25,700 પર એક્ટિવ કોલ રાઇટર્સનો ઝોન હતો. નીચે પુટ રાઇટર્સ એક્ટિવ હતા 25,500ની સ્ટ્રાઇક, ત્યારબાદ 25,400, 25,300 માટે કઈ રીતે હવે એક સ્ટ્રેટેજી અહીંથી હોવી જોઈએ નિફ્ટી પર? વેલ, સ્ટ્રેટેજીની વાત કરીએ તો જે પ્રમાણની મોમેન્ટમ આપણને જોવા મળી છે, કાલના દિવસમાં 60 પોઈન્ટના ઉછાળા સાથે નિફ્ટીએ ક્લોઝિંગ આપેલું છે. એટલું જ નહીં, ઓપ્શન ચેનની વાત કરીએ તો ઓપ્શન ચેનમાં તો એક સારી એવી રેલી જોવા મળી રહી છે. અત્યારે પુટ સાઇડમાં થ્રુ આઉટ ધ સ્ટ્રાઇક પ્રાઇસ અત્યારે શોર્ટિંગ છે, કોલ સાઇડમાં ITMમાં શોર્ટ કવરિંગ છે અને OTMમાં લોંગ બિલ્ડઅપ છે, પુટ સાઇડમાં શોર્ટ બિલ્ડઅપ છે. એટલે ત્યારને ક્યાંક એક મોમેન્ટમનું એક્સપેક્ટેશન આપણે આ લેવલ પર રાખી શકીએ. નો ડાઉટ FII તરફથી તો અત્યારે શોર્ટિંગનો જ વ્યૂ બની રહ્યો છે, બટ ઓપ્શનના ડેટા કંઈક અત્યારે ઊંધું જ પિક્ચર બતાવી રહ્યા છે. એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર થોડોક ડાયસી બની રહ્યો છે. હું અત્યારે આ લેવલ પર ક્લિયર વ્યૂ નથી આપી રહ્યો. હું અત્યારે સાઇડવેઝ વ્યૂ આપી રહ્યો છું. લોઅર લેવલ પર જે સપોર્ટ અત્યારે આવી રહ્યો છે 25,300 નો છે, ઉપરના મથાળે જે રેઝિસ્ટન્સ આવી રહ્યું છે
એ આવી રહ્યું છે 25,700. એટલે બેંક નિફ્ટી ઘણા ટાઈમથી અત્યારે આ લેવલની વચ્ચે ટ્રેડ કરી રહ્યા છે, નીચે 25,300 ઉપર 25,700. તો જ્યાં સુધી કોઈ બ્રેકઆઉટ નથી આવતું, કોઈ ક્લિયર ડાયરેક્શન આપણને આ લેવલ પર જોવા નહીં મળે. હા, જો બ્રેકઆઉટ આવે છે તો મને એવું લાગે છે કે 26,000 સુધીમાં પણ ઉપરના મથાળે લેવલ જોવા મળી શકે છે. નીચે જો 25,300 લેવલ બ્રેક થાય છે તો તમને નીચે 25,100 અને એ જો બ્રેક થાય તો 24,800 સુધીમાં પણ લેવલ જોવા મળી શકે. એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર ટોટલી સાઇડવેઝનો બની રહ્યો છે. કોઈ ક્લિયર ડાયરેક્શન અત્યારે હાલ પૂરતી નથી જોવા મળી રહી. તે કોઈ ક્લિયર વ્યૂ અત્યારે આ લેવલ પર નથી બની રહ્યો. તો એક વ્યૂ ઓવરઓલ આપણે બનતો જોઈ રહ્યા છે નિફ્ટી માટે. બેંક નિફ્ટી માટે ગઈકાલે કોટક બેંકના સપોર્ટથી જે આપણને એક 57,000ની ઉપર જે એક મજબૂત ક્લોઝિંગ આપવામાં અને ઓવરઓલ આખા સેશનમાં આપણે જોયું કે આઉટ પરફોર્મન્સ નિફ્ટી બેંકે બતાવ્યું હતું. 57,256 પર ક્લોઝિંગ. કોટક બેંકના જે Q1 બિઝનેસ અપડેટ્સ મજબૂત આવ્યા, ત્યારબાદની ખાસી પોઝિટિવિટી એ સ્ટોકમાં અને સાથે બેંક નિફ્ટીમાં કોન્ટ્રીબ્યુશન આપણને જોવા મળ્યું. અને અહીંયા આપણને કોલ રાઇટર્સનો જે ઝોન હતો 57,200 ઉપર, ત્યારબાદ 57,500 અને 58,000 પર. સ્ટ્રાઇક પુટ રાઇટર્સ માટે 57,000, 56,800 અને 56,500 માટે. કઈ રીતે એક સ્ટ્રેટેજી કુણાલ રાખવી જોઈએ બેંક નિફ્ટી પર? બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં પણ અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે સાઇડવેઝનો જ બની રહ્યો છે. કોઈ ખાસ મોમેન્ટમ અત્યારે બેંક નિફ્ટીમાં નથી જોવા મળી રહી. પહેલા પણ આપણે વાત કરી હતી જે પ્રમાણે બેંક નિફ્ટી ટ્રેડ કરી રહી છે, એક ક્લિયર કટ સાઇડવેઝ મોમેન્ટમમાં જ આપણને જોવા મળી રહ્યું છે. જો હું લેવલની વાત કરું તો પેલા ઘણા દિવસથી રેન્જ બાઉન્ડ મોમેન્ટમમાં છે. ઉપરના મથાળે જોવા જઈએ તો 57,600 રેઝિસ્ટન્સ છે. લો લેવલ પર જોવા જઈએ તો 56,000નું સપોર્ટ છે. 57,600, 56,000 આ રેન્જ વચ્ચે બેંક નિફ્ટી અત્યારે ટ્રેડ કરી રહી છે. અને કાલના દિવસમાં જે ઉછાળો જોવા મળ્યો છે તો લાગી રહ્યું છે કે ઉપરમાં 57,600નું રેઝિસ્ટન્સ ફેસ કરી શકે આવનારા દિવસોમાં, અને ત્યાંથી પાછું આપણને એક કરેક્શન 56,000ના લેવલ સુધી જોવા મળી શકે છે. એટલે આ જ રેન્જની વચ્ચે બેંક નિફ્ટી પણ ઘણા ટાઈમથી ટ્રેડ કરી રહી છે. તો બેંક નિફ્ટીમાં પણ કોઈ ક્લિયર કટ ડાયરેક્શન અત્યારે નથી જોવા મળી રહ્યું જ્યાં સુધી કોઈ આઈધર સાઈડનું બ્રેકઆઉટ આપણને બેંક નિફ્ટીમાં નથી જોવા મળી રહ્યું ત્યાં સુધી. અહીંયા પણ એક સાઇડવેઝ એક વ્યૂ બેંક નિફ્ટી માટે એક બનતો જોઈ રહ્યા છે. તો કુણાલ, સ્ટોક સ્પેસિફિક એક્શન્સ તમે ક્યાં જોઈ રહ્યા છો ટ્રેડિંગ કોલ્સ? એટલે સ્ટોક સ્પેસિફિક એક્શનની વાત કરીએ તો અત્યારે આ લેવલ પર મારો જે વ્યૂ બની રહ્યો છે સીએટ લિમિટેડ પર બની રહ્યો છે. ઘણી સારી મોમેન્ટમ કાલના દિવસમાં આપણને જોવા મળી છે. બ્રેકઆઉટ પણ આપણને આવતું જોવા મળ્યું છે. 3,788 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 3,700ના એસએલની સાથે અત્યારે 3,788 પાસે ટ્રેડ કરી છે. 3,700ના આપણે એસએલ મેન્ટેન કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો પહેલો ટાર્ગેટ જે આપણને આ લેવલ પર જોવા મળી શકે છે એ છે 3860 અને 3860 જો બ્રેક કરે છે તો પછી એક વન વે રેલી આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે, જેમાં એ 3,970 સુધીના પણ લેવલ બતાવી શકે છે. 3,970 તો સીએટ લિમિટેડ ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે 350ના એસએલની સાથે. મારો આજે જે પહેલો પિક રહેશે એ સીએટ હશે. કાલના સેશનમાં આપણે જોઈએ ક્લિયરલી સ્ટોકે બ્રેકઆઉટ આપ્યું છે ફ્લેગ એન્ડ પોલ પેટર્નનું ડેલી ટાઈમ ફ્રેમ પર. વીકલી ટાઈમ ફ્રેમ પર બી જોઈએ તો સ્ટોક નિયર લાઈફ ટાઈમ આવી જાય છે. સો કાલે જે બ્રેકઆઉટ કેન્ડલનો લો હશે એનો સ્ટોપ લોસ રાખવાનો છે. આવર્લી ટાઈમ ફ્રેમ પર 3,730 નો સ્ટોપ લોસ રહેશે. અપસાઇડ પર જે ટાર્ગેટ આવશે એ 4,000 ના આવશે. સો પહેલો પિક મારો સીએટ રહેશે. બીજો જે પિક છે ઇટ ઇઝ કાર ટ્રેડ ટેક લિમિટેડ. કાલના સેશનમાં આપણે જોઈએ ઓલમોસ્ટ આફ્ટર 3 એટેમ્પ્સ 1800નો જે રેઝિસ્ટન્સ હતો સ્ટોકે ડિસેસિવલી બ્રીચ કર્યો છે અને એક પેટર્ન ફોર્મેશન બી બની છે સિમેટ્રિકલ ટ્રાયંગલ. સો આ એક સ્ટોક મારો સેકન્ડ પિક રહેશે. અપસાઇડ પર જે ટાર્ગેટ આમાં જોવા મળશે નિયર ટર્મમાં ઇટ વિલ બી 1,900. ડાઉન સાઇડ પર જે આપણો સ્ટોપ લોસ રહેશે 1,730 રહેશે. સો કાર ટ્રેડ વિલ બી અવર સેકન્ડ પિક. પેલો જે બાયકોલ રહેશે એ છે અપોલો ટાયર. અપોલો ટાયરમાં જે હિસાબથી આપણે જોઈએ તો ગઈકાલના સેશનમાં આપણે જોઈશું તો 200 DMA બ્રેકઆઉટ આવતા જોવા મળ્યો, બટ સાથે સાથે આપણે જોઈએ તો એનાથી ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરની પેટર્નનો બી બ્રેકઆઉટ આવતા આપણને કાઉન્ટરમાં જોવા મળ્યું છે. છેલ્લા 3-4 દિવસ અંદર વોલ્યુમ બી આપણે જોઈશું, વોલ્યુમ બી સ્ટ્રોંગ ફ્રન્ટ પે એડિશન થતા આપણને જોવા મળે છે. સ્ટ્રેન્થ છે કાઉન્ટરમાં જે હિસાબથી પેટર્ન બનેલી છે એ હિસાબથી આપણે જોઈશું તો અપસાઇડમાં 495 થી 510 લેવલ સુધી જવાની જગ્યા બનાવી શકે છે કાઉન્ટર. સો ડેફિનેટલી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. રિસ્ક રિવોર્ડ બી ફેવરેબલ ઝોનમાં છે. ડાઉન સાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો 460ના સ્ટોપ લોસથી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે 490ના ટાર્ગેટ્સ માટે. જે સેકન્ડ બાય કોલ છે એ છે એસઆરએફ. એસઆરએફમાં બી આપણે જોઈશું તો ગઈકાલના સેશનમાં એક સારું બ્રેકઆઉટ આવતા આપણને જોવા મળે છે. આ કાઉન્ટરમાં બી આપણે જોઈશું તો ઓલમોસ્ટ એક કન્સલ્ટેશન પેટર્નનું બ્રેકઆઉટ આવતા આપણને જોવા મળે છે ડેલી ચાર્ટના હિસાબથી.
અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો આ કાઉન્ટરમાં બી બહુ જ સ્ટ્રેન્થ છે મોમેન્ટમ માટે. ડાઉનસાઇડમાં જે સપોર્ટ બનતા અત્યારે કાઉન્ટર માટે જે બનતા જોવા મળે છે એ છે 3240નો સ્ટોપ લોસ લગાડીને લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે 3350ના ટાર્ગેટ્સ માટે. અને જે થર્ડ બાય કોલ છે એ છે ડીબી રિયાલિટીમાં આપણે જોશું જે ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ ગઈકાલના સેશનમાં જોવા મળ્યું. સાથે સાથે જ આપણે જોઈએ તો ઓલમોસ્ટ અરાઉન્ડ કપ એન્ડ હેન્ડલનું પેટર્નનું બી બ્રેકઆઉટ આવતા પણ જોવા મળ્યું છે. મને લાગે છે કાઉન્ટરમાં જે હિસાબથી વોલ્યુમ ઇનિશિયેટ થતા પણ જોવા મળ્યું છે અને જે હિસાબથી કન્ટિન્યુઅસલી છેલ્લા 4 થી 5 ચાઇનાથી વીકના હિસાબથી બાઇંગ બનતા પણ જોવા મળ્યું છે. એ હિસાબથી લાગે છે અહીંયાથી મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે. કેરી ફોરવર્ડ બાઇંગ આપણને કાઉન્ટરમાં જોવા મળી શકે છે. જે હિસાબથી સ્ટોપ લોસ બને છે અત્યારે કાઉન્ટરનો એ હિસાબથી 242ના સ્ટોપ લોસથી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે 265ના ટાર્ગેટ્સ માટે.